નમસ્કાર. શું આપણે જાણીએ છીએ કે આપણા ફ્રિજમાં રહેલું એક સાદું સફરજન કે પછી એક કેળું વાસ્તવમાં સ્વાસ્થ્યનો ખજાનો હોઈ શકે છે? આજે આપણે આ જ સામાન્ય દેખાતા ફળોમાં છુપાયેલા અદ્ભુત રહસ્યોને ઉજાગર કરવાના છીએ. તો ચાલો આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ સફર શરૂ કરીએ. ચાલો વિચારીએ, સવારના નાસ્તામાં ખાધેલું એક કેળું કે પછી બપોરે ખાધેલી પેલી રસદાર કેરી આપણા શરીર પર શું જાદુ કરતી હશે? જુઓ, આ ફળો છે ને, એ માત્ર જીભને સ્વાદ આપવા માટે નથી, એ તો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો ચાલો ને આજે આ ફળોના સ્વાસ્થ્ય રહસ્યોની દુનિયામાં એક ડોકિયું કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એવા ફળોથી જે કોફી કે એનર્જી ડ્રિંકનો એકદમ કુદરતી વિકલ્પ છે. હા, એવા ફળો જે આપણને તરત જ ઊર્જા અને તાકાતથી ભરી દે છે અને આખો દિવસ સ્ફૂર્તિમય રાખે છે. આપણી એનર્જી બ્રિગેડમાં જુઓ કોણ કોણ છે. કેળું, કેરી, સીતાફળ અને ચીકુ. આ ચારેય ફળોમાં એક વાત તો કોમન છે કે તે બધા શક્તિના પાવર હાઉસ છે. પણ દરેકનો પોતાનો એક ખાસ સુપર પાવર પણ છે. ચાલો એક પછી એક બધાને મળીએ. તો સૌથી પહેલા વાત કરીએ કેળાની. ખબર છે, આ રમતવીરોનું ફેવરેટ ફળ છે. પણ કેમ? કારણ કે એમાં છે પોટેશિયમનો ભંડાર, જે સ્નાયુઓને મજબૂત બનાવે. અને સૌથી મોટી વાત, એનાથી મળે છે ઇન્સ્ટન્ટ એનર્જી. અને હા, એક બોનસ પણ છે, એ પાચન તંત્ર માટે પણ બહુ સારું છે. અને હવે આવે છે ફળોનો રાજા, કેરી. કેરી માત્ર સ્વાદમાં જ નહીં, ગુણોમાં પણ એકદમ શાહી છે. તે આયનથી ભરપૂર હોય છે, જે શરીરમાં લોહી વધારીને સાચી તાકાત અને જોશ ભરી દે છે. હવે મળીએ સીતાફળને. આ ફળ એનર્જી તો આપે જ છે, પણ એની અસલી ખાસિયત છે કેલ્શિયમ. તે હાડકાને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. એટલે કે એનર્જી અને મજબૂતાઈનું ડબલ પેકેજ. અને આ વિભાગનો ઓલરાઉન્ડર ખેલાડી એટલે ચીકુ. તે એનર્જી આપે છે, હાડકાને પણ મજબૂત બનાવે છે અને સાથે સાથે ત્વચાને પણ ચમકદાર રાખે છે. મતલબ કે એક ફળ અને ફાયદા અને. ઓકે, તો એનર્જી બૂસ્ટ કર્યા પછી હવે શરીરની જે આંતરિક સુરક્ષા સિસ્ટમ છે તેને મજબૂત કરવાનો સમય છે. ચાલો હવે એવા ફળો વિશે જાણીએ જે આપણા પાચનને સુધારે છે અને આપણને બીમારીઓથી બચાવવા માટે એક ઢાલ બની જાય છે. આ ટીમમાં કોણ છે? સંતરો, જામફળ અને અનાનસ. આ ત્રણેય ફળો આપણી અંદરની સિસ્ટમને ફિટ રાખવાના માસ્ટર છે. ચાલો જોઈએ કે તેઓ આ કામ કરે છે કેવી રીતે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જ્યારે પણ વિટામિન સીની વાત આવે ત્યારે મગજમાં શું આવે? સંતરું, ખરું ને? પણ નવાઈની વાત એ છે કે જામફળ પણ વિટામિન સીનો સુપરસ્ટાર છે. આ બંને ફળો રોગ પ્રતિકારક શક્તિને જબરદસ્ત બૂસ્ટ કરે છે અને જામફળ તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ વરદાન જેવું છે. હવે વાત કરીએ અનાનસની. તેની અંદર એક ગુપ્ત હથિયાર છે જેનું નામ છે બ્રોમેલિન. આ એક ખૂબ જ શક્તિશાળી એન્ઝાઇમ છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને શરીરમાં ક્યાંય સોજો હોય તો એને પણ ઘટાડે છે. એટલે જ પાચનની સમસ્યાઓ માટે અનાનસ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. ચાલો હવે આપણા અંતિમ અને સૌથી ગ્લેમરસ વિભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે એવા ફળો વિશે જાણીશું જે ફક્ત આપણા હૃદયને જ નહીં પણ આપણી ત્વચાને પણ સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. એટલે કે અંદરથી ફિટ અને બહારથી હિટ. આ બ્યુટી અને હેલ્થ સ્ક્વોડમાં કોણ છે? સફરજન, દ્રાક્ષ, તરબૂચ અને સ્ટ્રોબેરી. આ બધા ફળોનું મિશન છે આપણા હૃદયને સુરક્ષિત રાખવું અને આપણી ત્વચાને કુદરતી ચમક આપવી. ચાલો એમના રહસ્યો પણ જાણી લઈએ. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. અને આ વાત 100% સાચી છે. સફરજન ફાઇબરથી ભરપૂર હોય છે, જે હૃદયનું શ્રેષ્ઠ મિત્ર છે અને વજનને કાબૂમાં રાખવામાં પણ ઘણી મદદ કરે છે. હવે આ જોડીને જુઓ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી. આ બંને તો એન્ટીઓક્સિડન્ટના પાવર હાઉસ છે. તે શરીરને નુકસાન કરતા તત્વો સામે લડે છે અને હૃદયને સુરક્ષિત રાખે છે. અને હા, સ્ટ્રોબેરી પાસે એક બ્યુટી સિક્રેટ પણ છે. એ ત્વચાને કુદરતી ગ્લો આપે છે. ઉનાળાની ગરમીમાં સૌથી મોટી રાહત શું હોય? ઠંડુ ઠંડુ તરબૂચ. એમાં 90%થી પણ વધુ પાણી હોય છે, જે આપણને ડિહાઇડ્રેશનથી બચાવે છે.
અને આ હાઇડ્રેશન આપણી ત્વચા માટે એક નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, જે તેને તાજગી અને નરમાશ આપે છે. તો આપણે અલગ અલગ ફળોના સુપર પાવર્સ તો જોઈ લીધા, પણ આ બધાનો સાર શું છે? આપણા રોજિંદા જીવનમાં ફળો ખરેખર કેટલા મહત્વના છે? ચાલો આખી વાતનો નિચોડ જોઈએ. જુઓ, વાત ખૂબ જ સરળ છે. જ્યારે આપણે આપણા આહારમાં અલગ અલગ રંગબેરંગી ફળોનો સમાવેશ કરીએ છીએ, ત્યારે આપણે શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો આપીએ છીએ. એમ કહી શકાય કે તે કુદરત તરફથી મળેલું એક પરફેક્ટ હેલ્થ પેકેજ છે. તો સવાલ એ છે કે આ જ્ઞાનને અમલમાં કેવી રીતે મૂકવું? જુઓ, બહુ સહેલું છે. ખાલી 3 સ્ટેપ્સ છે. પહેલું, આપણી પ્લેટને મેઘધનુષ જેવી બનાવવાની, એટલે કે અલગ અલગ રંગના ફળો ઉમેરવાના. બીજું, શરીરને જરૂરી પોષણ આપવાનું અને સ્વસ્થ રહેવાનું. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, આ માહિતીને ખાલી સાંભળીને ભૂલી નથી જવાની, પણ આજથી જ એને અપનાવવાની છે. આ સમજૂતીના અંતે એક પ્રશ્ન સાથે આપણે સૌએ વિચારવાનું છે. હવે જ્યારે આપણે આટલા બધા ફળોના ફાયદા જાણીએ છીએ, ત્યારે એક ક્ષણ માટે વિચારીએ, આપણું મનપસંદ ફળ આપણા સ્વાસ્થ્ય માટે શું કરી રહ્યું છે? જવાબ શોધીએ અને સ્વસ્થ જીવન તરફ આજથી જ એક નવી શરૂઆત કરીએ.